તો મિત્રો સ્વાગત છે નવા ભાગની અંદર. નવા ભાગની અંદર શું પ્રશ્ન 5 ની અંદર પેટા પ્રશ્ન 6 રાજકુમાર મિલ્સના ચોપડાની અંદર તો શું લખેલું છે? રાજકુમાર મિલ્સે 82,000 ના કેટલાક યંત્રો 1/4/12 ના રોજ કઈ તારીખે 1/4/12 ના રોજ યંત્ર નંબર 1 નાખી દઈએ, બરાબર ને? તમે પ્રશ્ન વિડિયો પોઝ કરીને વાંચી લો, પછી આ વિડિયો જુઓ. તો યંત્ર નંબર 1 ક્યારે 82,000 ની અંદર ખરીદવામાં આવેલું હતું, ક્યારે 1/4/12 ના રોજ, બરાબર. આ યંત્ર ગોઠવવાનો ખર્ચ કેટલો હતો ભાઈ? 8,000, બરાબર. 8,000 હતો, બરાબર. કંપનીએ 1/10/14 કેટલી તારીખે 1/10/14 ના રોજ શું કર્યું? બીજું યંત્ર કેટલા રૂપિયા? 70,000 ની અંદર, અને જેને ગોઠવવાનો ખર્ચ કેટલો? 2,000. બીજું યંત્ર 70,000 ની અંદર, એટલે યંત્ર નંબર 2 70 અને ગોઠવવાનો ખર્ચ કેટલો હતો ભાઈ? 2,000. તો ટોટલ ખર્ચ કેટલો થઈ ગયો? 72,000 રૂપિયા થઈ ગયા. કંપની દર વર્ષે 10% એટલે કે SLM પદ્ધતિથી ઘસારો કરે છે. કંપની કેટલા? @10% સ્ટ્રેટ લાઇન મેથડ એટલે કે સીધી લીટીની પદ્ધતિથી ઘસારો કરે છે. 31/3/15 ના રોજ પ્રથમ યંત્ર ખરીદેલ પૈકી 30% યંત્રો, એટલે કે આ જે યંત્ર ખરીદવામાં આવેલું હતું ક્યારે? 31/3/15 એટલે છેલ્લી તારીખ જ છે ને, 31/3/15 ના રોજ, એટલે આ તારીખ 31/3/15 ના રોજ પ્રથમ યંત્રના કેટલા ટકા? તો ભાઈ 30% યંત્રો કેટલા ટકા નુકસાન સાથે? 20% નફા સાથે, બરાબર ને? 30% યંત્રો 20% નફા સાથે વેચી દેવામાં આવ્યું, બરાબર. 30% યંત્રો 20% નફા સાથે વેચવામાં આવ્યું, બરાબર. અને બાકીના 70% એમનું એમ જ પડેલું હતું, બરાબર. તો અત્યાર સુધી આપણો પ્રશ્ન શું કહેવા માંગ્યો હતો? સર 82,000 નું યંત્ર ખરીદ્યું, એની અંદર 8,000 ગોઠવવાનો ખર્ચ થયો, તો કુલ કેટલો થઈ ગયા ભાઈ? 90,000, બરાબર. હા, તો તારીખ વિગત ચાલુ કરીએ આપણો કાર્યક્રમ. યંત્ર 1 ભાઈ, યંત્ર 2 ભૈયા અને કુલ, બરાબર. તો આવી રીતે આટલું બધું થઈ ગયું છે. તમને એક્સપિરિયન્સ તો આવી ગયો હશે, બરાબર. તો જો ખોટ થતું હતું તો આપણે નાનુને અહીંયા લખતા હતા, પરંતુ હવે નફો થશે તો નાનુને ક્યાં લખીશું? આ બાજુ લખીશું, એટલે કે ઉધાર બાજુ. ખોટ થતું હતું તો જમા બાજુ. ચાલો જોઈએ ફરીથી. તારીખ શું છે? 1/4/12 છે, બરાબર. શું થયું? ખરીદી થયું. યંત્ર કેટલા રૂપિયાનું? 90,000 નું, બરાબર. એના પર ઘસારો કઈ રીતે છે? તો 10% ના હિસાબથી છે. તો જો 1/4/12 છે એટલે 31/3/13 આવશે. પછી આ શું છે? 31/3/14 પણ આવશે. 31/3/14 આગળ આવી જશે ને, અને અહીંયા જ 31/3/14 પણ આવી જશે. એટલે કે 2 વર્ષનો ઘસારો ગણ્યા પછી નવું યંત્ર ખરીદવામાં આવશે, અને 2015 ની અંદર એમાંથી અમુક યંત્ર વેચી દેવામાં આવશે નફા સાથે. તો જો ખરીદ્યો એક યંત્ર, તો ચાલો 31/3 કઈ તારીખ છે? 13 ના રોજ શું આવશે? હવે ઘસારો કઈ તારીખનો? આ તારીખનો ઘસારો ગણીશું. ઘસારો તો 90,000 ના સીધા 10%, બરાબર ને? 90,000 ગુણ્યા 10% એટલે કેટલું આવે? 9,000. હવે આ 9,000 માઈનસ કર્યું, બરાબર. 9,000 માઈનસ કર્યું એટલે કેટલા? 81,000 આવે, બરાબર. માઈનસ ઇક્વલ ટુ કરવી 81,000 આવે. શું છે? આ બાકી છે, બરાબર. ફરીથી 1/4/13 આવે, પછી ફરીથી 31/3/14 ના રોજ શું આવે? ઘસારો. હવે સીધી લીટીની પદ્ધતિ તો ને છે, તો એટલા માટે 9,000 માઈનસ થશે, બરાબર. 9,000 માઈનસ ઘસારો કર્યું તમે લોકોએ, હા. તો કેટલું આવે? હવે 81 માંથી 9 ગયું તો કેટલું? 72,000 રૂપિયા. 72,000 રૂપિયા. અહીંયા કુલની અંદર કેટલા? 90,000 માઈનસ 9,000 કેટલું આવે? 81,000 માઈનસ 9,000 કેટલું આવે? આની અંદર બધાની અંદર ડેશ આવશે, અને અહીંયા 72,000. અત્યાર સુધી તમને આટલું સમજ પડી. હવે 1/10, તો જો 1/4/14 આવ્યું, પછી 1/10/14 ના રોજ ખરીદી થઈ. શું થઈ ભાઈ? ખરીદી. શોપિંગ કરવા ગયા, કોઈ યંત્ર ગમી ગઈ તો ખરીદી દીધી, બરાબર. હા, તો 72,000 નું નવું યંત્ર લેવામાં આવ્યું, તો અહીંયા લખું 72,000 કે અહીંયા લખું? તો અહીંયા લખવામાં આવશે, બરાબર. જેણે પણ હા કીધું હશે ને તેના રાત્રે કાન કપાઈ જશે. સમજ પડી? કઈ પણ તમને ખબર છે, બીજું યંત્ર ખરીદવામાં આવે તો બીજા યંત્રની કોલમમાં લખવામાં આવશે, બરાબર. હું પ્રથમમાં લખીને પૂછવા તો પણ હા પાડો છો તમે લોકો. તો જુઓ, યંત્રની ખરીદી કરી, 72,000 ની યંત્રની ખરીદી કરવામાં આવી. પછી જુઓ હવે શું થયું?
આ 14મો મહિનો છે, બરાબર, હા 14મો વર્ષ છે. હવે આ જ યંત્રને છેલ્લા દિવસે એક દિવસ 1/10ના વર્ષ ખરીદવામાં આવ્યું, પરંતુ હવે 31/3/15 ના રોજ ઘસારો માઇનસ કરવામાં આવશે. શું કરવામાં આવશે? ઘસારો. તો જે પ્રથમ યંત્ર છે એને તો કઈ ફરક પડવાનો નથી, એનું એક 9000 ડાયરેક્ટ માઇનસ કરશો તમે લોકો, સમજ પડી. પરંતુ આના માટે વર્કિંગ બનાવવું પડશે, બરાબર, વર્કિંગ નોટ નંબર 1, બરાબર. આને માઇનસ કરશો તો 63000 આવશે. આને માઇનસ કરો તો કેટલા? 63000. અને અહીંયા પણ શું લખાશે? 72000. અને 72000 માંથી હવે માઇનસ કરીશું અને આ બંનેનો સરવાળો આ કોલમમાં આવશે. તો હવે જુઓ કે વર્કિંગ નોટ છે, છે, તો વર્કિંગ નોટ નંબર 1 બનાવીએ. કેટલા ભાઈ? તો 72000 એના 10% કેટલા થાય? બરાબર કહ્યું ને, 7200 થાય. તો જુઓ યંત્ર ક્યારે ખરીદવામાં આવેલું હતું? 10 તારીખના, અરે 10મા મહિનાના પહેલી તારીખ, એટલે કે 10મા મહિનો ગણવામાં આવશે. સમજ પડી? તો જો 10 11 12 1 2 3, સમજ પડે છે? હા, મહિના કઈ રીતે ગણશો? 10 11 12 1 2 3. તો આ 10 11 12 કયા વર્ષના હતા? તો ભાઈ 2014 ના હતા. અને આ 1 2 3 2015 ના હતા. સમજ પડી? તો આવી રીતે 6 માસનો ઘસારો. તો જુઓ 7200 ગુણ્યા 6 ભાગ્યા 12, સમજ પડી? 72 ગુણ્યા 6 ભાગ્યા 12. તો ઘસારાની રકમ કેટલી આવી ભાઈઓ અને બહેનો? તો 3600, બરાબર. તો જુઓ 3600 આવ્યું. તો હવે આ 3600 છે એને આપણે બાદ કરી દઈશું, બરાબર. આ 3600 ને કેટલા? 72000 માંથી માઈનસ કરીશું તો કેટલા આવે ભાઈ? તો 68400 આવે, બરાબર. અને આ 9000 ને પ્લસ કરી દો તો કેટલું આવે? 12600. હવે 72000 ગુણ્યા 2 માઈનસ 12600 કરશો તો અહીંયા અત્યાર સુધીની બાકી મળી જશે. હવે શું કીધું હતું કે પ્રથમ જે યંત્ર છે, બરાબર ને, પ્રથમ જે યંત્ર છે તેના 30%, પ્રથમ યંત્રના 30%, આ જે પ્રથમ યંત્ર છે ને આ 63000, એના 30% ને 20% નફા સાથે વેચવાનું રહેશે. તો જો આ પ્રથમ યંત્ર બે ભાગ પાડો. શું કરશો? બે ભાગ પાડશો. 30% અહીંયા લખો અને બાકીના 70% એમને એમ પડવા દો. સમજ પડી? તો જો 63000 ગુણ્યા 30% કેટલા આવે ભાઈ? 18900, બરાબર. માઈનસ ઇક્વલ ટુ કરો તો આ કેટલું આવે? 44100, બરાબર. 30% કેટલા? 18900 છે. હવે આ 18900 ના કેટલા ટકા નફો ચડાવે છે? 18900 માં કેટલા ટકા? પ્લસ 20% નફો, એટલે કે 18900 ગુણ્યા 20% એટલે કેટલા? 3780 રૂપિયા શું છે? નફો, બરાબર. હવે આ 3780 નફો પ્લસ કરો તો કેટલું આવે? 22680. તો જુઓ આ ક્યાં જશે? આ વેચાણ થયું. આ શું થયું? વેચાણ થયું. હા, તો આ એક બદલી લઈએ આપણે થોડીક. આ ક્યાં જશે ભાઈ? તો આ જશે બેંક ખાતે. આ ક્યાં જશે? નનુ ખાતે. અને આ ક્યાં જશે? તો ભાઈ યંત્ર ખાતે, બરાબર ને. નવો છે એટલા માટે ક્યાં જશે? ઉધાર બાજુ, નનુ ખાતાની ઉધાર બાજુ. જો ખોટ રહે તો નનુ ખાતાની જમા બાજુ. નહીં હોય તો હું આમને લખીને પણ સમજાવી દઈશ, બરાબર ને. તો અત્યાર સુધી આપણે આટલું કરી દીધું. અને આ 1400 છે ને, કેટલા આ બંને છે, આની અંદર વેચાણ કેટલા રૂપિયા યંત્રનું થઈ ગયું? જે યંત્ર ખાતે જાય છે 18900 નું. હવે આ 18900 માઈનસ કરો કેટલા હતા? 31,1400 માઈનસ 18900 તો કેટલા? 11,2,5, બરાબર. હવે આ 70% વાળા રકમ અને આ 64, આ બંનેનો સરવાળો કરશો ને, શું કરશો? અરે કેટલું ગંદુ લાગે છે, ઉસી કાઢીએ. ચાલો, આ જે રકમ આવી ને, કઈ રકમ? 68,400 અને 44,100, બરાબર. આ બંનેનો સરવાળો પણ કેટલો થશે? આટલો જ થશે, કારણ કે આ બાકી છે, બરાબર. હવે આ શું આવી? બાકી આવી ગઈ. તો અત્યાર સુધી આપણો મામલો સેટ થઈ ગયો છે. હવે શું કરી? યંત્ર ખાતાને સેટ કરી નાખી. યંત્ર ખાતા લખી દીધું છે ખાતાને બદલે, બરાબર. લાગે છે બીજા દાખલાની અંદર પણ એવું જ લખેલું હશે. કઈ નહીં, કોઈ વાંધો નહીં. આપણે હવે આપણું કાર્યક્રમ આગળ વધારીએ. તો જુઓ ભાઈઓ અને તેમની બહેનો, શું કીધું છે કે યંત્ર ખાતા છે. તારીખ શું આવે? 1/4/12 ના રોજ, બરાબર. 1/4/12 ના રોજ શું થાય છે ભાઈ? ખરીદી થયું.
અરે યાર ખરીદી નહીં આવે, શું આવે? બેંક ખાતે, બરાબર? બેંક ખાતે અને રોકડા ખાતે. બેંક કેટલા રૂપિયા? તો ભાઈ 82,000. રોકડા કેટલા રૂપિયા? તો ભાઈ 8,000. સમજ પડે? પછી 31, 3, 13 ના રોજ શું થાય ભાઈ? ઘસારો લાગી ગયો યંત્રને. ઘસારો લાગે તો કેટલા રૂપિયા ભાઈ? તો ભાઈ 9,000. તો બાકી કેટલી આવી? 81,000. મારો ગોળો શું કહેવાય ને, મારો સર્કલ કેટલા રૂપિયા ભાઈ? તો બાકી આગળ લઈ ગયા, બરાબર? આને આપણે શું કહેવાય? ખબર છે, મોઢામાં આવી જ ગયું છે, ટલ્લી. શું કરીશું હવે? ટલ્લી કેટલા? 90,000 પ્લસ 90,000, બરાબર ને? પછી 1, 4, 13, બરાબર? 1, 4, 13 ના બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા ભાઈ? તો 81,000 રૂપિયા. 31, 3, 13 ના રોજ, સોરી 14 ના રોજ શું લાગશે હવે? ઘસારો લાગે. કેટલા રૂપિયા ભાઈ? તો 9,000, બરાબર? આ 9,000 ઘસારો લાગ્યો. બાકી કેટલી? તો ભાઈ 72,000 રૂપિયા. આને ટલ્લી કરી નાખો, બરાબર? ટલ્લી કરશો તો કેટલા રૂપિયા લાગશે? 81,000 રૂપિયા. 81. પછી આને ફરીથી આ શું છે? 12 ને પકડીને આગળ લઈ ગયા, બરાબર? ફરીથી 1, 4, 14 ના રોજ શું લખશો? 12 ને પકડીને આગળ લાવ્યા. હવે વેલેન્ટાઇન આવે છે, વેલેન્ટાઇન ડે આવે છે, એટલે એકબીજાના હાથ પકડીને આગળ જશો અને આગળ લઈ આવશો. ખબર છે મને, બરાબર ને? તો જુઓ 72,000 આવી ગયું, બરાબર ને? 72,000 આવ્યું. હવે ફરીથી યંત્રની ખરીદી કરી. તારીખ કઈ? 1, 10, 14 ના રોજ શું લખશો? બેંક અને રોકડ, બરાબર? બેંક કે રોકડ ખાતે કેટલા રૂપિયા છે ભાઈ? તો 72,000 રૂપિયાનું યંત્ર હતું, તો 72 લખી દીધું, બરાબર? હવે 72 લખ્યા પછી અહીંયા 31, 3, 15 ના રોજ શું ગણશો? તો ભાઈ ઘસારો. ઘસારો ગણશો કેટલા રૂપિયા? 9,000 પ્લસ 3600 કેટલા? 12,600. તો માઇનસ કરશો તો કેટલા રૂપિયા આવે? બોલો? 31. અરે માઇનસ નહીં કરો. હવે યંત્ર આપણે વેચીશું. યંત્ર આપણે શું કરીશું? વેચીશું. તો જો યંત્ર હવે વેચવામાં આવે તો તેની આમનું શું બને? આને ભૂસી દઉં. રિક્વેસ્ટ નહીં હતું, ઓર્ડર હતું. તો જુઓ, યંત્ર હતું, આપણે વેચી દીધું. તો યંત્ર જાય તો જમા થાય, પરંતુ આવે શું? બેંક ખાતે ઉધાર. પછી શું આવે? પછી શું થાય? યંત્ર ખાતે જમા અને નફા નુકસાન ખાતે જમા. બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા આવ્યા હતા ભાઈ? બેંક ખાતે ઉધાર કેટલા? 22,680. યંત્ર કેટલા રૂપિયામાં ગયું? 18,900 અને નફા નુકસાનમાં કેટલા? 37,80 રૂપિયા આવ્યું, બરાબર? તો જો બેંક ખાતા અને યંત્ર ખાતાની જમા બાજુ જવાનું કેટલા રૂપિયા લખવાનું? 22,680. હવે આને સેટઅપ કરવા માટે તમારે અહીંયા બેંક ખાતે લખી દો. આને થોડુંક સેટઅપ કરવા માટે નાનું ખાતાને ક્યાં લેશો? આ બાકીને, આ જે યંત્ર છે ને, આ બાકીને સેટઅપ કરવા માટે ઉધાર બાજુ શું લખશો? નફા નુકસાનની રકમને. કારણ કે આ સિદ્ધાંત કયો હતો? પડતરનો સિદ્ધાંત હતો, બરાબર? કે પડતરમાં આવ્યા અને પડતર રકમ જ આની અંદર મેચ થવું જોઈએ. એટલે કે જો 22,680 માંથી કેટલા રૂપિયા ગયા? 37,80, બરાબર? 37,80 જશે તો ઓટોમેટિક કેટલા રૂપિયા જશે? આવી રીતે. અને આ આમનોમાંથી નહીં સમજ પડે તો આ આમનો લખવાનું. બેંક ખાતે ઉધાર તે યંત્ર ખાતે તે બરાબર? તે યંત્ર ખાતે કેટલા? તો ભાઈ 18,900 18,900. ફરીથી નનું ખાતે ઉધાર. 2 મિનિટ. નનું અહીંયા નુકસાન નથી થતું, નફો થાય છે, બરાબર? તો નફો થાય તો આમનું શું લખવાનું? તો જુઓ, યંત્ર ખાતે ઉધાર તે નનું ખાતે. તો ભાઈ કેટલા રૂપિયા? તો 37,80 રૂપિયા. 37,80 રૂપિયા. તો જો યંત્ર ખાતાની ઉધાર બાજુ આવવાનું 37,80 લખવાનું અને નેત્ર ખાતાની જમા બાજુ જવાનું અને બેંક ખાતે કેટલા? સોરી, અહીંયા 22,680 રૂપિયા, બરાબર? 22,680 રૂપિયા. જેટલા રૂપિયા મળે કેટલા રૂપિયા લખવાના પડે ને બેંકની અંદર, સમજ પડે? તો જો યંત્ર ખાતાની જમા બાજુ જવાનું 22,680 લખવાનું, યંત્ર ખાતાની ઉધાર બાજુ જવાનું, નનું ખાતે લખી દેવાનું. તો આવી રીતે આમનો લખાય અને આવી રીતે ખતવણી કરાય. તારીખ નું એ જ આવશે 31, 3, 15,
31 3 15 બરાબર. અહીંયા શું આવે બાકી આગળ લઈ ગયા શું આવે આ બંનેનું ટોટલ કેટલા આ બંનેનું ટોટલ 2 મિનિટ આ બંનેનું ટોટલ 44 100 પ્લસ 68 400 તો કેટલું આવે અહીંયા ડબલ હજુ એક જીરો લાગશે બરાબર તો 22500. હવે આ બંનેનું ટોટલ આ ત્રણેયનું ટોટલ માંથી આ માઈનસ કરશો તો તમારો આ જવાબ મળી જશે. તો જો 72000 ગુણ્યા 2 પ્લસ 3780 માઈનસ 12600 માઈનસ 22680 આવે છે 11 બરાબર. તો આવી રીતે આપણો દાખલો પૂર્ણ થઈ જશે બરાબર. તો આ ટેલીમાં શું લખીએ 2 પ્લસ 1 કેટલા 1,47,780 1,47,780. તો આવી રીતે આપણો દાખલો તૈયાર થાય બરાબર. થાય છે. પછી આગળનો દાખલો જોઈએ પ્રશ્ન નંબર 7 શર્મા લિમિટેડ બરાબર. શું લખેલું છે 1/4/12 ના રોજ એક યંત્ર ખરીદવામાં આવ્યું કેટલા 67,000 નું અને આ યંત્રને ગોઠવવાનો ખર્ચ 3,000 એટલે કેટલા 70,000 નું યંત્ર થઈ ગયું. દર વર્ષે ઘટતી જતી બાકી પદ્ધતિ મુજબ 10% લેખે ઘસારો ગણવાનો છે. ઘસારાની રકમ શોધો તથા પ્રથમ 3 વર્ષની આમનો પછી શું છે યંત્ર ખાતું ઘસારા ખાતું તૈયાર કરો. તો કરીએ. તો મિત્રો હવે પ્રશ્ન 7 જોઈએ. તો જુઓ પ્રશ્ન 7 ની અંદર શું લખેલું છે. પ્રશ્ન 7 ની અંદર લખેલું છે કે શર્મા લિમિટેડે 1/4/12 ના રોજ કઈ તારીખ 1/4/12 ના રોજ 1/4/12 ના રોજ કેટલા રૂપિયાનું તો ભાઈ 67,000 રૂપિયાનું યંત્ર ખરીદેલું બરાબર ને. હા તેને ગોઠવવાનો ખર્ચ કેટલો 3,000 હતું તો 3,000 પ્લસ 17,000 થઈ ગયા 67 માં ઉમેરીએ તો બરાબર ને. તો જુઓ હવે આ યંત્ર ગોઠવવાનું બરાબર દર વર્ષે ઘટતી જતી હા કેટલા દિવસ પછી ઘટતી જતી બાકી પદ્ધતિ મળી કેટલા પરસેન્ટ છે ભાઈ તો ભાઈ 10% છે લેખે કોઈ વાંધો નહીં 10% લેખે છે તો બહુ સારું કહેવાય ઘટતી જતી પદ્ધતિ. ઘસારાની રકમ શોધીએ પછી 3 વર્ષની આમનો લખો પછી યંત્ર ખાતું પછી ઘસારા ખાતું સારું કહેવાય. તો જુઓ તારીખ કઈ છે 1/4/12 અરે પૂરું ક્યારે થાય છે હિસાબે વર્ષનું હા 3 વર્ષની આમનો લખવાની છે એટલે 31/15 જશે 31/3/15 સુધી કરવાનું છે આપણું કાર્યક્રમ. તો ચાલુ કરીએ બરાબર. તો જો 1/4/12 ની અંદર શું થાય ખરીદી થયું યંત્ર કેટલા રૂપિયાનું હતું તો ભાઈ 70,000 રૂપિયાનું હતું. કોણ લખે છે 67 હા આ મૂડી ખર્ચ છે 3,000 પહેલા ચેપ્ટર ની અંદર ભણાવી દીધું હતું મેં બરાબર. તો જુઓ 1/4/12 ના રોજ શું થયું ખરીદી થયું 17,000 પછી 31/3 શું આવશે બોલો વચ્ચે 1/4/12 છે તો અહીંયા શું આવે 31/3/13 પછી અહીંયા 31/3/14 અને અહીંયા શું 31 તો 31/3/13 ના રોજ શું લાગશે ઘસારો બરાબર. તો ડાયરેક્ટ 17% પર કેટલા ટકા ગણશો 10%. 17,000 પર કેટલા ગણશો 10,000 તો જો 10% સોરી યાર શું બોલાઈ જાય છે મારાથી આજે. તો જો 17,000 પર 10% કેટલો આવે ભાઈ 7,000. હવે આ 7,000 આમાંથી માઈનસ કરો તો બાકી આવે કેટલી 1/4/13 ના રોજની બરાબર. શું આવે બાકી શું આવે બાકી કેટલા રૂપિયા 63,000 બરાબર ને. હા 17,000 ગુણ્યા 10% માઈનસ ઇક્વલ ટુ 63,000 ફરીથી 31/3/14 આવશે વચ્ચે લાગશે ઘસારો બરાબર કેટલા 10% કોનું તો ભાઈ 63,000 ના 10% 63,000 ગુણ્યા 10% સમજ પડી. તો ગુણ્યા 10% કેટલું આવે ભાઈ તો ભાઈ 6300 આવે એને માઈનસ કરીએ પટાક દઈને તો આપણો જવાબ આવે બમ દેખી કેટલું આવી જાય 56,700 કેટલો આવે ભાઈ 56,700 બાકી મળી ગઈ. ફરીથી 1/4/14 ની બાકી મળી ફરીથી 31/3/15 ના રોજનું શું લાગશે ઘસારો 31/15 નો ઘસારો લાગે એટલે એના પર 10% કરશો તો કેટલું આવે 5670 અને માઈનસ કરો શું કરશો માઈનસ તો માઈનસ કરશો તો શું આવે 51,030 51,030 આ શું આવી બાકી આવી શું આવી બાકી. આમનું લખીએ તો આમનું શું થાય પ્રથમ વર્ષે યંત્ર ખરીદીએ તો આમનું થાય યંત્ર આવે એટલે અરે તારીખો લખી દઈએ ને ફોર્મેટ બનાવી લેજો જાતે બરાબર ને. તો તારીખ શું છે ભાઈ 1/4/12 ના રોજ શું આવશે યંત્ર ખાતે ઉધાર
તે બેંક ખાતે તે રોકડા ખાતે. કેટલા રૂપિયા રોકડ જાય ભાઈ? યંત્ર ખાતે ઉધાર કેટલા રૂપિયા થશે? તો ભાઈ 70,000. બેંક ખાતે કેટલા રૂપિયા ગયા? 67,000. મારી નાખીશું આને તો વારંવાર ગલતીઓ થાય છે. અને રોકડ ખાતે કેટલા ગયા? 3,000. પછી શું છે? 31/3/13 ના રોજ ઘસારો લાગશે. શું લાગશે? ઘસારા ખાતે શું થાય? ઉધાર તે જે તે યંત્ર ખાતે. બરાબર ને? યંત્ર લીધું હતું એને. હા, તો કેટલા રૂપિયા ગયા? 7,000. તો જો ઘટતી જતી બાકીની અંદર દર વર્ષે ઘસારો શું હોય? સરખો નહીં હોય. ઘટતી જતી ની અંદર રકમ શું થાય? જેટલી શરૂની બાકી એટલે કે ગત વર્ષની આખરની બાકી આવતા વર્ષની શરૂની બાકી બને અને એ શરૂની બાકી ઉપર શું ગણાય? ઘસારો ગણાય. બરાબર? લેંગ્વેજ સમજો. પછી શું કીધું છે? નાનું ખાતે લઈ જવાનું. 31/3/13 ના રોજ શું આવે? નાનું ભાઈ ખાતે ઉધાર તે ઘસારા ખાતે કેટલા ભાઈ? 7,000. ફરીથી હવે નવું વર્ષ આવે 31/3/14. શું લખશો? ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. રકમ શું થઈ જશે? 6300. હવે બદલાય. ધ્યાન રાખજો આમનું લખવામાં રકમ બદલાઈ જાય. પછી 31/3/14 ના જ રોજ શું કરશો? નાનું ખાતે ઉધાર તે ઘસારા ખાતે કેટલા રૂપિયા ભાઈ? તો 6300. બરાબર? કોઈ ચેન્જીસ થશે નહીં. બરાબર? આમનો નીનો એક છે, ફક્ત થોડુંક ચેન્જ થયું. જોઈ લો. બરાબર? સ્ક્રીનશોટ લઈ લો, નહીં તો પછી મારે કેમેરો ફરીથી આવી રીતે સેટ કરવું પડશે. તો હવે જુઓ, આટલી વસ્તુ આપણી અત્યાર સુધી થઈ. હવે આગળ છેલ્લું વર્ષ. બરાબર ને? છેલ્લું વર્ષ શું આવે? 31/3/15 ના રોજ. ફરીથી નાખો આમનું. શું આવશે? એ જ ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. કેટલા રૂપિયા આવશે હવે? તો ભાઈ 56/70. બરાબર? ફરીથી શું આવે? નન્ન ખાતે ઉધાર તે ઘસારા નહીં બાબુ, ઘસારા ખાતે કેટલા રૂપિયા? તો 56/70. આવી રીતે પૂરું થયું. યંત્ર ખાતાની અંદર આવવાનું. શું લખવાનું? તો જો યંત્ર ખાતાની આવી અંદર લખવાનું 1/4/12 ના રોજ શું થાય? બેંક રોકડ ખાતે કેટલા રૂપિયા? તો ભાઈ 67,000. કેટલું આવે? 67,000 પ્લસ 3,000 ટોટલ મળીને થઈ જશે કેટલા? 70,000. બરાબર? પછી શું આવે? 31/3/13 ના રોજ. 31/3/13 ના રોજ કેટલા રૂપિયા જશે? તો ભાઈ ઘસારાની અંદર આટલા રૂપિયા જશે. કેટલા? 7,000. બરાબર? બાકી કરશો તો કેટલા આવશે? 63,000. શું કરશો? બાને પકડીને આગળ લઈ ગયા. ફરીથી 1/4/13 ના રોજ શું લાગશે? બાકી આગળ લાવ્યા. હવે બાકી આગળ લાવ્યા તો ચાલો લખીએ. કેટલા રૂપિયા બાકી આગળ લાવ્યા ભાઈ? તો 63,000 રૂપિયા બાકી આગળ લાવ્યા. ફરીથી 31/3/14 ના રોજ શું થશે? લાગશે ઘસારો લાગશે. મસ્ત તરીકે ઘસારો લાગે, કઈ વાંધો નહીં. 6300 નો ઘસારો લાગે. બરાબર? હવે આ 6300 અહીંયા બાકી તો મેં ખેંચી જ નહીં શકતો, ટેલી તો મેં કર્યું જ નહીં શકતા. ઓકે, ઘસારો લાવ્યો. ફરીથી બાકી કેટલા રૂપિયા? તો ભાઈ 56,700 ની બાકી આવી. આને ગોલ કરો. બરાબર? શું લખશો? બાકી આગળ લઈ ગયા. હવે બાકી આગળ લઈ ગયા પછી 63,000 થી ટલી કરો. ટલી શું કરશો? ટલી 63,000 થી. બરાબર? 63,000 થી ટલી કર્યા પછી ફરીથી 1/4/14 ના રોજ શું કરશો તમે? ઘસારો ગણશો. અરે ઘસારા નહીં ગણશો, બાકી આગળ લઈ આવશો. બરાબર? બાને પકડીને આગળ લાવો ફટાફટ. લાવ્યા. બરાબર? ફરીથી કેટલું આવે? તો 56,700 આવ્યું. આ 56,700 ને ફરીથી શું લાગશે? ઘસારો. 31/3/15 ના રોજ શું લાવ્યું? ઘસારો. બેચારો યંત્ર ઘસાઈને કંટાળી ગયું હશે, પણ આ લોકો ઘસારો ગણવાનું છોડતા જ નથી. બરાબર ને? 0.3 ટેલી ગયું. 56,700. તો હવે એ જ રીતે ઘસારો. અહીંયા યંત્ર ખાતે, અહીંયા નાનું ખાતે. હા, બીજા વર્ષ માટે યંત્ર ખાતે, અહીંયા નાનું ખાતે. ત્રીજા વર્ષ માટે અહીંયા યંત્ર ખાતે, અહીંયા નાનું ખાતે. બરાબર? ફટાફટ અહીંયા ટેલી થઈ જશે, અહીંયા ટેલી થઈ જશે, ફરીથી અહીંયા ટેલી થાય, અહીંયા ટેલી થાય, ફરીથી અહીંયા ટેલી થશે અને અહીંયા ટેલી થઈ જશે. બરાબર? હા, એક વખત આવશે કેટલા? 7,000 થી જશે. પછી કેટલાથી જશે? 6300 થી. પછી 6300 થી જશે
ફરીથી અહીંયા કેટલા જશે 56 70 થી 56 70 તમારે તારીખ લખવાની, તમારે આ જાતે બનાવવાનું, હવે કોઈ ટેન્શન નથી. આટલું જ હતું. શું યાદ રાખવાનું હતું કે ગત વર્ષની આખરની બાકી આવનારી વર્ષની શરૂની બાકી બને અને એના ઉપર શું ગણવામાં આવે, એ શરૂની બાકી ઉપર ઘટતી જતી બાકીની પદ્ધતિથી ઘસારો ગણવામાં આવે છે. બરાબર. હવે 8મો દાખલો જોઈ લઈએ. બરાબર. 8મા દાખલાની અંદર શું કીધું છે ગણીએ. ચાલો ને 8મો દાખલાને બે. તો હવે આગળ જોઈએ. પ્રશ્ન નંબર કયો છે? તો પ્રશ્ન નંબર 8 છે. હા, કોના ચોપડીમાં? તો બેતુલિયન કંપનીના ચોપડામાં. તમારે અહીંયા લખી દેવાનું. ચાલો વાંચતા જઈએ. શું કીધું છે? 1/4/14 ના રોજ યંત્ર ખાતાની બાકી છે 60,000 છે. કોઈ વાંધો નહીં આવે. યંત્ર ખાતાની બાકી છે તો લખી દઈએ 1/4/14 ના રોજ બાકી, બરાબર, 60,000 ની. પછી શું કીધું છે? આગળ શું કીધું છે કે કંપની દર વર્ષે ઘટતી જતી પદ્ધતિથી ઘસારો ગણે છે, બરાબર. પછી 1/10/14 ના રોજ આ યંત્ર તેના ચોપડે કિંમતની 25% નુકસાન સાથે વેચી દેવામાં આવ્યું. ચાલો 1/10/14 ના રોજ @ 25% ના નુકસાન સાથે વેચવામાં આવે છે તો વેચી દઈએ. ચાલો કોઈ વાંધો નહીં, આપણે વેચી જઈશું. તો જુઓ હવે ગણતરી જોઈ લઈએ. બાકી, હા, પછી શું થયું? 1/10/14. તો જુઓ 4 5 6 7 8 9 10. કેટલા? 7. 7 માસ થાય છે. ગણો ધ્યાનથી. જો આ ચોથો મહિનો 4 5 6 7 8 અને 9. 10મો ગણશો? નહીં ગણશો, બરાબર. 1 2 3 4 5 6. 10મો નહીં ગણાશે. કેમ? કારણ કે પહેલી તારીખ છે, 1/10 છે, એટલા માટે 10મો ગણાશે નહીં. હા, પહેલી તારીખ છે એટલે શરૂઆતમાં વેચી દીધું. એટલે 1/4/10 નો મતલબ શું થઈ શકે છે? હા, 30/9/14 થઈ શકે છે, બરાબર ને? એમ વિચારવાનું કે 30/9/14 ના રોજે થયું છે. તો જો 6 માસનો ઘસારો ગણીએ અને ઘટતી જતી પાકી પદ્ધતિ છે તો જો અહીંયા વર્કિંગ નોટ નંબર 1 નાખી દઉં ને ઘસારા માટે. ઘસારો, કારણ કે ઘસારો બાદ કર્યા પછી આપણે યંત્રને વેચીશું, બરાબર. તો ચાલો વર્કિંગ નોટ 1 ની અંદર આવી જાવ દોડતા દોડતા બધા લોકો. કેટલા? 60,000 નું યંત્ર છે ગુણ્યા 10%. 60,000 ગુણ્યા 10% એટલે કેટલું થાય ભાઈ? 6,000, બરાબર. હવે 6,000 ગુણ્યા 6 માસ છેદમાં 12. સમજ પડી ને? ગુણ્યા 6/12 તો કેટલું થાય? 3,000. સમજ પડી આટલી વાત? હા, 6,000 નો 3,000 નો ઘસારો માઈનસ થશે. 3,000 ગયું તો વધ્યું કેટલું? -60,000 એટલે 57,000. હવે આ 57,000 ને 25% નુકસાન એટલે 25% નુકસાન, બરાબર. તો 57,000 ગુણ્યા 25% કેટલા? 14,250 માઈનસ કરો. માઈનસ ઇક્વલ ટુ કેટલા? 42,750. સમજ પડી? હવે આ 42,750 ક્યાં જશે? આ વેચાણ થયું. ચાલો માર્કર નિયમ બદલો એટલે તમને ખ્યાલ આવે ફરીથી. ચાલો 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 ગેસ કરો 54 ની ગુણમાં. બેંક ખાતે જશે આ વેચાણ થયું. આ ક્યાં જશે? નાનું ખાતે. અને આ ક્યાં જશે? જે તે યંત્ર ખાતે. તો જો એક જ વર્ષની અંદર પટી ગયું. શું છે? ઘસારા ખાતે ઉધાર. કેટલા રૂપિયાનો ઘસારો? તો ભાઈ 3,000. પછી શું કીધું છે? નાનું ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા 3,000. પછી શું કીધું છે? બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો ભાઈ 42,750. નાનું ખાતે કેટલા રૂપિયા? તો ભાઈ 14,250. તે યંત્ર ખાતે કેટલા રૂપિયા? તો ભાઈ 57,000, બરાબર. પછી આ આમનું જોઈને ખતમણી કરી શકો છો? ઓબ્વિયસલી કરી શકો ને. તમે લોકો નહીં કરો આવું બની જ નહીં શકે. શું લખશો? બાકી આગળ લાવ્યા, બરાબર. બાકી આગળ લાવ્યા રકમની અંદર કેટલી? તો ભાઈ 60,000, કારણ કે 60,000 ની બાકી. પછી 31 તો આવશે જ નહીં, બરાબર ને? કેટલું આવે? 1/10/14 ના રોજ. 1/10/14 ના રોજ શું લખશો? ઘસરા. શું લખશો? ઘસારો. કેટલા રૂપિયાનું ભાઈ? તો 3,000 રૂપિયાનો ઘસારો આવે. પછી શું લખશો? બેંક ખાતે કેટલા રૂપિયા? તો 42,750. પછી શું લખશો? નન્નું ખાતે કેટલા રૂપિયા? તો ભાઈ 14,250. બંને મળીને શું થઈ જશે? ટલ્લી, બરાબર. 60,000 પર શું થઈ જાય? ટલ્લી થઈ જશે. અહીંયા આપણો દાખલો પૂરો. બસ યંત્ર ખાતા જ કીધું છે કે ઘસારો ખાતું કીધું હતું?
મેં કીધું કોઈ વાંધો નહીં, ડાઉટ હોય તો તમે જાતે પણ કરી શકો છો. 3000 પ્લસ 42750 પ્લસ 14250 60000 પાકું આવે છે. હવે આગળ જોઈએ. તો મિત્રો આગળ શું હતું? આગળ પ્રશ્ન 9 છે. શું છે? સુધાંશુ લિમિટેડના ચોપડે ઘસારાના હિસાબો. તો લખી દેવાનું હેડિંગ સુધાંશુ ચોપડેના લિમિટેડ ઘસારાના હિસાબો. શું લખેલું છે? 1/4/12 ના રોજ એક યંત્ર ખરીદવામાં આવ્યું. કેટલું? 22200 માં. જેને ગોઠવવાનો ખર્ચ કેટલો થયો? 1800. તો જુઓ 22200 માં યંત્ર ખરીદ્યું અને તેને ગોઠવવાનો ખર્ચ કેટલું? 1800. તો બંનેનો પ્લસ કરશો તો 24000 થઈ જશે. પછી શું કીધું છે? 1/10/13 ના રોજ બીજું યંત્ર, એટલે કે 1/10/13 ના રોજ બીજું યંત્ર ખરીદવામાં આવ્યું. બરાબર? 1/10/13 ના રોજ. સમજ પડી? આ 1/10/13 ના રોજ બીજું યંત્ર. કેટલા રૂપિયા? તો 20400 પ્લસ તેને ગોઠવવાનો ખર્ચ 1200 રૂપિયા થયા. બરાબર ને? હા. પછી શું કીધું છે? કંપની દર વર્ષે ઘટતી જતી પદ્ધતિ રિટર્ન ડાઉન વેલ્યુ મેથડ, ઘટતી જતી પદ્ધતિના હિસાબથી ઘસારો બને છે. બરાબર? પછી શું કીધું? પ્રથમ યંત્ર તારીખ 31/3/15 ના રોજ ચોપડે કિંમત 20% ના નુકસાનથી વેચી દેવામાં આવે છે. સારું થયું. બરાબર? તો જો ઉપરના માહિતી 3 વર્ષ માટે યંત્ર ખાતું 3 વર્ષ માટે બનાવવામાં આવશે અને 1 વર્ષનો ઘસારાનો હિસાબો. બરાબર? પ્રશ્ન વાંચો તો તમને ખબર પડે. હા, પ્રથમ વર્ષની આમનોંધ કીધું છે. ફક્ત પ્રથમ વર્ષની આમનોંધ લખવાનું. અમુક ડોટ આયા 3 વર્ષ લખી દે અને પેપરની અંદર ટાઈમ પાસ કરી આવે, પછી કે પેપર બહુ લેન્ધી હતું, અમારું થયું નહીં. વાંચવામાં ચપળતા રાખો તો થશે ને તમારાથી. બરાબર? તો જો શું કીધું છે? ગણતરી ચાલુ કરીએ. શું કીધું? તારીખ 1/4/12. શું કીધું? ખરીદી થઈ કેટલા ભાઈ? 24000 ની. બરાબર? પછી હા, તો 24000 લખી દીધું. પછી શું આવે? 31/3/13 ના રોજ ઘસારો કેટલા ટકા? તો ભાઈ 10%. તો ઘસારો કોના? તો ભાઈ 24k ના કેટલા? તો ભાઈ 10%. હવે k એટલે 3 0 થાય એટલી વાર સમજી જાઓ. હવે ઇન્સ્ટાગ્રામ ના જમાનામાં તમને k ની સમજ પડે તો પછી શું પડે? 24k ગુણ્યા 10%. કેટલું આવે ભાઈ? તો 2400 આવે આખા વર્ષનું. સમજ પડી? અહીંયા કુલની અંદર લખી દો ને 24k - 2400. બરાબર? કેટલું આવે? 21600. બરાબર ને? કઈ તારીખની બાકી છે? તો 1/4/13 ના રોજ. પછી શું થયું? અહીંયા આ ડેટનો ઘસારો પૂરો થઈ ગયો. પછી શું થયું? 1/10/13 ના રોજ નવું યંત્ર. બરાબર? 1/10/13 ના નવું યંત્રની શું થાય? ખરીદી. કઈ કોલમમાં લખું? યંત્ર 2 ની અંદર. બરાબર? હા, યંત્ર 2 ની અંદર 21600 અને અહીંયા પણ લખી દો 21600. બરાબર? હવે ફરીથી 31/3/14 ના રોજ શું લાગશે? ઘસારો. બરાબર? તો ઘસારો તો સિમ્પલ 21600 ના 10%. કેટલા? 21600 ગુણ્યા 10% આખા વર્ષ માટે. કોના માટે? તો આ યંત્ર 1 માટે. બરાબર? યંત્ર 1 માટેનો ઘસારો તો ગુણ્યા 10% કેટલું આવે? તો ભાઈ 2160. બરાબર? માઈનસ કરશો તો મળશે તમને શું મળશે ભાઈ? તો 19440 આનું મળશે. અને યંત્ર 2 માટે, હા, યંત્ર 2 માટે શું કરશો? 21600 ગુણ્યા 10% ગુણ્યા કરશો કેટલા માસ માટે? તો જુઓ ક્યારે ખરીદેલું? 10 માસ માટે હતું. અરે 1/10 ના રોજ ખરીદેલું તો 10મા મહિનાને ગણવાનું. તો 10 11 12 13 ની આવે 1 2 3. બરાબર? 10 11 12 1 2 3 એટલે કે ગુણ્યા 6/12 કરશો તો તમારો આ જવાબ આવશે. અને આને ક્યાં લખશો? 2 ની અંદર. તો જુઓ 21600 ગુણ્યા 10% ગુણ્યા 6/12 કરો તો કેટલું આવે? 1080 આવે. અને આને માઈનસ કરો તો જો બે ઘસારા આને પ્લસ કરીને બહાર લેતા જાઓ. પ્લસ 21600 તો કેટલું થાય? ટોટલ ઘસારો 32400 નો. બરાબર? હવે આને માઈનસ કરીએ. 21600 - 10 80 કેટલું આવે? તો 20520. સમજ પડે છે? હવે 21600 માઈનસ કરો તો 21600 ગુણ્યા 2 માઈનસ 32400 તો 39960 અને આ બંનેનું ટોટલ પણ એક થશે. 39960
ક્રોસ ટેલી કરો, માઇનસ કરી દો તો 520 બરાબર છે. આ બંનેનું ટોટલ પણ આટલું જ થાય છે. તો અત્યાર સુધીનો દાખલો તમને સમજ પડ્યો હશે. આ પછી આ શું આવ્યું? 1 4 14 ની બાકી આવી. શું આવી? બાકી આવી. હવે શું થાય છે? 31/3/15 ના રોજ યંત્ર વેચાય છે. કઈ તારીખ? 31/3/15 ના રોજ પ્રથમ યંત્ર જ વેચાય છે, પરંતુ 31/3/15 સુધીનો ઘસારો માઈનસ કરવું પડે. તો ઘસારો ગણીએ તો આના પર સીધા 10%, આના પર સીધા 10%, બરાબર ને? 10% ના હિસાબથી બંનેના તો જો 19,44 અને 20,52 બરાબર, માઈનસ માઈનસ. સમજ પડે છે? તો આ કેટલું આવશે? 17,496 અને આ 20,520 માઈનસ 10%. આ કેટલું આવશે? આ આવશે 18,668. હવે આ યંત્રને 20% નુકસાન સાથે વેચવામાં આવે છે, બરાબર. આ બાકી આવી ચોપડે કિંમતની, આને 20% નુકસાન છે, તો માઈનસ શું કરશો? માઈનસ 20%. સમજ પડે છે? નુકસાન, બરાબર. તો કેટલું હતું? 17,696 ગુણ્યા 20%, કેટલું આવે? 499, બરાબર. માઈનસ ઇક્વલ ટુ કરો તો કેટલું આવે? 13,997. સમજ પડે છે? આ આવે માઈનસ કરીને આ ક્યાં જશે? વેચાણ થશે આનું. આ રીતે. તો ઇંક બદલીએ આપણી પ્રથા અનુસાર. આ ક્યાં જશે? યંત્ર ખાતે, બરાબર. આ ક્યાં જશે? તો નું ખાતે. આ ક્યાં જશે ભાઈ? તો આ જશે બેંક ખાતે. કઈ સમજ પડી? કોઈને કઈ ડાઉટ? હા, કોઈને કઈ ડાઉટ નહીં હશે, બરાબર. તો પ્રથમ વર્ષની આમનું તો હાવ સેલી કહેવાશે. યંત્ર ખાતે ઉદાહરણ કેટલા રૂપિયાનું યંત્ર આવેલું? 24,000. રોકડ ખાતે કેટલા રૂપિયા રોકડ ગયા હતા? 1800, બરાબર ને? અને 22,200. પછી ઘસારા ખાતે ઉધાર તો કેટલા રૂપિયા? તો ભાઈ 2400. અને નાનું ખાતે ઉધાર કેટલા? તો 2400. કેટલા? 2400 અને 2400. સમજ પડી? હવે આગળ જોઈએ. યંત્ર ખાતા કઈ રીતે બનશે? બંધ થશે તો આવી રીતે બંધ થશે. જો 1/4/12 ના રોજ શું આવે? બેંક ખાતે અને રોકડ ખાતે. તો જો બેંક ખાતે કેટલા રૂપિયા લખશો? 2200 અને અહીંયા 1800. સમજ પડી? પછી અહીંયા શું લખશો? 31/3/13 ના રોજ ઘસારા ખાતે કેટલા રૂપિયા લખશો? ઘસારા ખાતે તો ભાઈ 2400. પછી બાકી આગળ લઈ ગયાની અંદર કેટલા લખશો? 21,600. બંનેને શું કરો? ટલી. શું કરશો? ટલી કરશો. તો બંને ટેલી કર્યા પછી શું જવાબ આવે? અહીંયાનું ટોટલ, આ બંનેનું ટોટલ કેટલું હતું? 24,000. 24,000 અને અહીંયા પણ કેટલું આવે? 24,000. હવે આ બાકીને ફરીથી અહીંયા લાવીશું 1/4/13 ના રોજ, બરાબર. આ જો 1/4/13 દેખાય છે, બરાબર. શું કરશો? બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા લાવ્યા? તો 21,600, બરાબર. ફરીથી ઘસારો ગણો તો 31/3/14 ના રોજ તમે ગણશો ઘસારો 31/3/14 ના રોજ. પરંતુ એના પહેલા આપણી ખરીદી પણ થઈ છે. અહીંયા 1/10/13 ના રોજની શું લખશો? બેંક ખાતે અને રોકડ ખાતે. બેંક રોકડ ખાતે. બેંક ખાતે કેટલા રૂપિયા ગયા હતા તમારા? 20,400 ગયા હતા. રોકડ ખાતે 1200 ગયા. સમજ પડી? બેંક ખાતે 20,400, રોકડ ખાતે 1200. અને 31/3/14 ના બંનેનો ઘસારો મિક્સ કરો એટલે સરવાળો કરો તો કેટલું આવે? 32,440, બરાબર. અને ટોટલ ટલી કરશો તો ટોટલ થશે આ બંનેનું 21,600. આનું ટોટલ થશે કેટલા? 43,200, બરાબર. આનું ટોટલ કેટલું થશે? આનું પણ ટોટલ 43,200. અહીંયા ગેપ કેટલું આવશે? તો આટલું ગેપ આવશે, બરાબર. 39960 રાઉન્ડ મારો. અહીંયા શું લખશો? 12 ને પકડીને આગળ લઈ ગયા. ફરીથી 1/4/14
નહીં 1 4 15 આવશે. અરે અહીંયા 13 હતું, અહીંયા 14 આવ્યું. પછી અહીંયા 1 4 14 જ આવશે. તો જો 1 4 14 નો શું કરશો? બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા લાવ્યા ભાઈ? તો 3 9 9 6 0. આની અંદર પહેલા તો 31 3 15 ના રોજનો ઘસારો ગણીએ તો આ બંનેનું ટોટલ કરવાનું રહી ગયું ને. 19 પ્લસ 20 52 તો કેટલા થયા? 3 9 9 6. જો આના 10% ડિરેક્ટ સમજ પડે છે. તો ઘસારા ખાતે કેટલા રૂપિયા? 3 9 9 6 માઇનસ કર્યું 2 મિનિટ આ 3. હવે જુઓ અહીંયા સુધી થયું. આ ઘસારા બાદ કર્યા પછી બેંક ની અંદર રોકડ આવે છે. શું આવે છે? રોકડ. આ તારીખે બેંક ખાતે કેટલા રૂપિયા? તો ભાઈ 13 નાનું થાય. જો નુકસાન થાય તો જમા બાજુ જ લખી દેવાનું. કેટલા? 34 99. બરાબર. આવી રીતે આપણું ટેલી થઈ જશે. શેના પર ટેલી થશે? આના પર જ. બાકી હજુ લખવાની બાકી છે. સમજ પડી? બાકી આગળ લઈ ગયા. તો અહીંયા પહેલા બાકી શોધી લઈએ પછી આગળ જઈશું. તો 3 9 9 6 0 માઇનસ ગુણ્યા 10% માઇનસ ઇક્વલ ટુ આટલું આવે છે. ના, આ બંનેનું ટોટલ આટલું આવશે. એની અંદર તમે કેટલા? 17 9 6 આને માઇનસ કરશો તો તમારી ઓરિજિનલ બાકી મળશે. કેટલા? 17 4 9 6 એટલે કેટલું આવે? 18 4 6 8. એટલે આ તમારી ફાઇનલ બાકી. કેટલું? 18 4 6 8. બરાબર. કેટલા? 3 9 9 6 0. તો માઇનસ કરું આવી રીતે આપણું ટોટલ થાય છે. પહેલી આવી રીતે આપણું ઘસારો પણ પૂરું થાય છે. કોઈ ડાઉટ હોય તો કમેન્ટ ની અંદર પૂછી શકો છો, કાં તો ઇન્સ્ટાગ્રામ પર ડાયરેક્ટ મેસેજ કરીને પણ પૂછી શકો છો. મને સમજ પડી? આશા છે તમને મારી સાથે મજા આવ્યું હશે. મજા તો નહીં, હું ફક્ત ભણાવવાથી મતલબ રાખું છું, વધારે પબ્લિસિટી ને કઈ નથી. તમારો સમય કિંમતી સમય છે. મને ખબર છે કે 10 તારીખે એક્ઝામ છે બધાની, તો એ હિસાબથી મેં વિડીયો બનાવ્યો. મારાથી જેમ બને તેમ ટૂંકો વિડીયો રાખવાની કોશિશ કરી છે. પરંતુ હવે તમને ખબર છે નામાની અંદર પેજ ભરી ભરીને, પાનું ભરી ભરીને દાખલો ગણવો પડે. એટલા માટે થાય આટલી વાર તો લાગી જ જાય વિડીયોની અંદર. સમજ પડે ને? આપણે એક એક પ્રશ્ન એક વિડીયોની અંદર બનાવવામાં ઇન્ટરેસ્ટ નથી રાખતા. એટલે જેવી રીતે બની જાય તેવી રીતે બનાવી દીધી. હા, કોઈ કારણ આવે, ટેકનિકલ કારણના લીધે વિડીયો કટ થઈ જાય તો હવે એ તો છે. હવે તો ચાલો, બેસ્ટ ઓફ લક.